અને આ ગવાર. ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે જવાનું છે અમારા જે નાના ભાઈ છે એમને છોકરી જોવા માટે લઈને. તો કેવો રિવાજ છે અમારામાં તમને બતાવશું. તો જો અમારે કેવી રીતના લઈ જાય, કેવું છે બધું તમને બતાવશો. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અને અમારા સિસ્ટરને બી જોવા જવાનું છે અને ભાઈને સાથે લઈને જવાનું છે અને સિસ્ટરને 2 ઠકોની જોવા જવાનું છે. એનો મતલબ કે જો અમારા ભાઈના બીજે ગામ જોવા જવાનું છે અને અમારા સિસ્ટરને બી બીજા ગામ જોવા જવાનું છે, અલગ અલગ. ઓકે, તો ક્યાં ક્યાં જશે બધું તને બતાવશું. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને કેવો રિવાજ છે એ બી તમને બતાવશું. આવે રામા ચર્ચી ચાર અંતે તો અમને જવાનું સાંજે લાડી ધોવા માટે લેવાને ધોવા. હજી તો ઉંમરમાં નાના છે પણ અમારે તો એવો રિવાજ હોય કે નાના નાના છોકરાને કરી નાખે ને ભાઈ. તમે કેવું ભણો? નવમું. જુના ડીસા કે ગામમાં? ગામમાં. સરસ. તો ચલો વિડીયોની અંદર બન્યા રહેજો. કેવો રિવાજ છે, શું કરે છે બધું તમને બતાવશું. કુદરતી નજારો જુઓ, ખાલી અવાજ સાંભળો. જો ગામડાની સુવિધા. બીજી ગાડીઓ અંદર પડી છે, જો એ બતાવું. આ દેખાય ને પત્ર એટલે જો નજારો આ. અમારા સિસ્ટર નાના મારા નજારો. ફૂલ આવ્યું એક તો કોંગ્રેચ્યુલેશન લખી દેજો. જો ફૂલ આવ્યું છે પહેલું જ, અને એ બી પહેલું તમને જ બતાવ્યું છે, બીજા કોઈને બતાવ્યું નથી. તો ટુવાલ આવ્યા હતા, બધું હાલીને અમારે તો નાના નાના છોકરો બી હાલે છે. પાછા હે 5-6 વર્ષના, 10 વર્ષના નહીં, 5-6 વર્ષ. તમે હાલી ને થોડું ગોમ બી જવાનું એટલે આજે મોડું થશે. તો ચલો તમને આ વિડીયો શૂટ કરવો હે તો તમને વિડીયો શૂટ કરી આલો. એક તો આ ફૂલ એકદમ મસ્ત થઈ ગઈ. ફૂલ જોવાની મજા આવે, બીજું કોઈ નહીં. અને આ ગવાર. કેવો વિડીયો બનાવશો કહો? ફૂલ તો હોય ચોકાવી દે, બતાવ્યું તો આગળ આવી ગયું. મોટું આવ્યું દેખાય. તો હે આનું નીકળી જાય 4-5 દાડા. આવ્યું આવે એ તો નીકળ જાય પણ મને જાપ નહીં થાય. ચિયો કલર હે હજી ખબર નહીં પડતી. લાઈન આખી દેખાય કમ્પ્લીટ. ઓય કમ્પ્લીટ દેખા દો. જો ફાઇનલી આપણે ઘરેથી હવે નીકળી ગયા છીએ. બસ હવે બધા આવે એની રાહ જોઈ રહ્યા છે. અને ક્યાં જવાના છે એ બધું અમે તમને વિડીયોની અંદર મતલબ કે બતાવશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અમારે ચેર્સી આવી જાય. આપણે આઈફોનની નાની પિન લાવો, બીજી ને આપણે પટલી તમારા આઈફોનની લાવો. કાકાને શું આઈફોન હતો તો શું કરવા મળ્યો? તો માલકો આવે. એ હેડો રમતે હેડ્યા હેડો. આબુ પે નીચે આબુ હે બેસી દો, પગ ખેંચીને બેસી દો, કોકરા ના પડે. તે ટોટા ફોર્ચ્યુનર લઈ લીધી હે. થઈ જાય ભાઈ બધા લેકિન હાસી હાથ દાઓ હાસી બધા હાથ દાઓ. આવો લો બધા હાથ દાઓ વારા પડતી.
બાય હેડો આ બાજુ પીનાનું શું કરે હું શું કરે હેડા હવે આવું નહીં લાડી જોવા જવાનું તમારે તૈયાર થઈ ને ચલો અમારે ફીખો છે હગ્ગ મારે ઘરે આવ્યા તો ત્યાંથી જવાનું હોય થોડું બહાર બધા ચેડી આવે રહી શું મજા રામ રામ એ આવો મોડો કો કરે રો શું મજા કેરી પાછી ઈ નહીં હવે હાલ ચીકુ હું ખાવા તો આવ્યા છું હું ખબર નહીં અમે ખાવા તો કીધું આવ્યા જ કેરી કારણ કેરી વળગી છે કેરી લગભગ હશે બતાવું તમને આ મેઠીઓ માંથી હું પેલા ખાતો ને મેઠી ખૂબ હા વળગી સી પાકી પાકી ચો હે એક આવલજી આ તો કાસી હે કા પાકી કેરી પાડ કે પાકી એક પાડ દે આવલજી પેલી વળજી પાડ કે ફડ કે પાકે હાલે તો મને મેઠી લાગે ફટફટ શું કહે દાડા પાઈ જાય એવું કેરી વાળી આવી બીજું માં કોઈ ચા નહીં પીવો તું પકડી દે તમે નહીં પાડી ગયો તો કેમેરામેન થઈ દે કેમેરામેન થઈ દે પાછળ આવી જા પાછળ જરા રુદ્ર કેરી પાડી હવે ચેક કરો જરા ટાઈમ પાડો હું જોઉં હો પાડી પેલા ચોઈસ છે નો ના ના આઈડી પાડવાની છે એ પડી 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 બતાવો દે આપણે કેરી પાડી અને આપણે વિચારી તું ને હા તો પડી હાય આઈ દીધી બીજી આવી હા બતા કેરી બતાવો હવે છે કે નહીં હવે નહીં બીજી નહીં યાર રુદ્ર ચેવી હે મેઠી ખાવાનું ચાલુ કરી નાખી તે ચેવી આમ મેઠી હવે નહીં બીજી હેડો આમાં કાઢો મારો પાડી બતાય હવે જી પાડવી તમારે આ પપ્પા રે રૂડાંગ કે નહીં ખાતો હા કેરી પાડો તો ગોટલો ના ખાવાનો ભાઈ ગોટલો ના ખાવાનો ભાઈ બાય બાય મળીએ આગળ બ્લોગમાં તો આપણે જે જવાનું હતું તે આપણે ફાઇનલી પહોંચી ગયા છે તો પોણો બી હર્યા છે ને તો એક વર્ષ પહેલાંના મિત્ર મળી ગયા નોમ તો યાદ છે થોડું થોડું જયું કોઈક નોમ છે હરીજનું
સકળ ઉપરથી ઓળખી ગયો તો જોવા એમનું ઘર હે આ ગાડી પાર્કિંગ કરી દીધી આપણે બંને શું કહેવાનું થાય પણ તમારું કોઈ કેવું જો બધા મિત્રો ભાઈ વાંચી હશી આ એમનું ઘર હતું આજુબાજુ બતાવ્યું અને આગળ વ્લોગની અંદર બનાવે તો આગળ તમને બતાવશું આ પશુપાલન બધા ગોમડે ભાઈ જોવા મળે શહેરમાં જોવા મળે આવું ના મળે નજારો જોવા જોઈએ લેબડા નાખે બધા બેઠા તો આપણે ફાઇનલી ગોમ જઈને આવી ગયા ઘરે તો એ વિડીયો તમને એટલા માટે નહોતો બતાવ્યો કેમ કે ત્યાં ખાલી જોવા માટે લઈ ગયા હતા ચોડલો કરવા માટે નહીં તો જ્યારે ચોડલો કરવા માટે લઈ જશે ત્યારે તમને એ વિડીયો બતાવશું અને આજે જો વરસાદ ચડ્યો ફરી આવવાની શક્યતા છે આજે મગફળી થોડી ખરાબ પાણી પણ હાલ નહીં થોડા ટાઈમ પછી તો જો ગાડી આજે થોડા ગારા જેવી થઈ છે કેમ કે રસ્તા કાચા હતા એટલે વરસાદ ગાજર છે આમકા તો હવે આપણે બધાને મિત્રોને એક વાત જણાવી હતી કે આપણે હવે યુટ્યુબમાં વિડીયો વહેલા 8 વાગે અપલોડ કરવાનું ચાલુ કર્યું છે તો શું ચાલશે વહેલા 8 વાગે તો બધા કોમેન્ટ કરજો વહેલા 8 વાગે ચાલતું હોય તો તે નહીં તો પછી 7 વાગે આવી જશે 7 વાગ્યાનો ટાઈમ સારો કે 8 વાગ્યાનો કોમેન્ટ કરજો શું ચા પીવો તમે લોકો જે કોમેન્ટ કરશો કે આટલા વાગે વિડીયો ચડાવો તો એટલા વાગે ચડાવીશ તો હું આમ તો 8 વાગે વહેલા તો ડેલી 7 વાગે ચડાવતો પણ હવે 8 વાગે ચડાવશું 2 દિવસથી તો તમે કોમેન્ટ કરજો કેટલા વાગે વિડીયો ચડાવું તમારી જે રાય રહેશે એ પ્રમાણે વિડીયો ચડશે વધારે 8 વાગ્યાની કોમેન્ટ આવશે તો વધારે અને ઓછી આવશે તો પછી 7 વાગ્યાનો ટાઈમ કરી દઈશું તો હવે આપણે જવું છે નર્સરીએ તો બતાવું આગળ શું કરીએ છીએ બધું ઓકે અને ખાસ કરીને તો હવે આગળ કોઈ બતાવતો નથી પણ આજના માટે આટલું જ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો ખાલી તમે ટાઈમ બતાવી દેજો કે કેટલા વાગે વિડીયો અપલોડ કરો બાય બાય